બનાસકાંઠામાં વિશ્વ ચકલી દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે ત્યારે ચકલી પ્રેમીઓએ ઉજવણી કરી છે। ભીલવાસ શાળા જીવદયા વાત્સલ્ય ધામ બન્યું ચકલીઓનું ઘર કે જ્યાં ચકલીઓમાં જે કહી શકાય વિશ્વ ચકલી દિવસ છે ત્યારે તેની ઉજવણી કરવામાં આવી। નિમિત્તે ગુજરાતની ઘણી બધી સંસ્થાઓ નિઃશુલ્કપણે ચકલીઓના માળા ચકલીઓ માટે પાણીના પરબનું વિતરણ કરતી હોય છે। તો આપણે એક નાગરિક તરીકેની ફરજ છે કે આપણી લુપ્ત થતી જે ચકલી છે, આપણા ઘરનું જે પક્ષી છે, એને બચાવવા માટે આપણે પણ આપણા યોગદાન આપીએ। તો આજુબાજુમાં જ્યાં પણ આવા ચકલીના માળા કે કુંડા મળતા હોય ત્યાંથી લાવી અને આપણા ઘરે લગાવીએ અને ચકલીઓ માટે દાણાની વ્યવસ્થા કરીએ અને સાથે સાથે ચકલીઓ કઈ રીતે બચી શકે એના ઉપાયો આપણે વિચારીએ। એક રેડિયેશન મુખ્ય મુદ્દો છે કે રેડિયેશનના કારણે 5G અને 4G જે ટાવર આવ્યા છે એના કારણે ચકલીઓ લુપ્ત થઈ છે, પણ સાથે સાથે બીજા પણ મુદ્દાઓ છે જેનું આપણે ખાસ ધ્યાન રાખીશું તો ચકલીઓની સંખ્યા ચોક્કસ વધશે। હવે આપણે બધું સૌને એવું વિચારવાનું છે કે ચકલીઓ માટે અહીંયા આપણે જીવદયા વાત્સલ્ય ધામની અંદર કુંડા વિતરણ છે, માળા પણ વિતરણ છે અને ખૂબ પ્રયત્ન એવો કરજો કે બાવળ છે, બોરડી છે એને પણ કાપવાનો પ્રયત્ન ઓછો કરજો। એનાથી એને બહુ ચકલીઓને બહુ મજા આવે અને એ પણ એનું ઘર પણ બચાવી શકે છે અને એની બહુ આનંદ પણ રહે છે। એના માટે આપણે બધાને